नमस्कार मित्रों, केम छो? आइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ. ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કિસાન પરિવહન યોજના હેઠળ સરકારે સનેડાની ખરીદીની સહાયમાં કર્યો 10% વધારો. આતુરતાનો અંત 22 તારીખથી દેશમાં એન્ટ્રી કરશે ચોમાસું. હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. ગુજરાત સહિત 10 રાજ્યોમાં વરસાદની આગાહી. ખેડૂત મિત્રો તૈયાર રહેજો. ગ્રીન એનર્જીથી લઈને બ્લુ ઇકોનોમી સુધી પીએમ મોદીની નોર્વે યાત્રામાં થયા 8 ઐતિહાસિક કરાર. કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમલ. અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ. સિંગતેલ અને કપાસિયા તેલના વધતા ભાવના કારણે રોજિંદા ખર્ચમાં મોટો વધારો થયો. સિગરેટ પીનારાઓને લાગ્યો ઝટકો. 70 રૂપિયાનું પેકેટ 85 રૂપિયા થતાં 20% ઘટ્યું વેચાણ. ગુજરાતમાં હીટવેવ અને બફારાનો ડબલ એટેક. મોટાભાગના જિલ્લાઓમાં પારો 41 ડિગ્રી પહોંચવાની શક્યતા. તમારા જિલ્લામાં કેટલા ડિગ્રી પહોંચ્યો તે કોમેન્ટ કરજો. સરકાર પાસે માત્ર ભાષણનું દૃશ્ય જ. ઈવી ઇન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે પછડાયું. ખુલી ગઈ પોલ. સરકારી કચેરીઓ બાદ હવે પોર્ટલે પણ લોકોને ધક્કે ચડાવ્યા. સરકારની ડિજિટલ યોજના શરૂઆતમાં જ ફ્લોપ. ભાજપના સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ. ડેડિયાપાડામાં તેમના નેતાઓ અને કાર્યકર્તાઓને જાહેરમાં ખખડાવ્યા. જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ. વધારાના વાહનો જમા. ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક આદેશો. અમેરિકા ઈરાન યુદ્ધથી તેલ સંકટ ઊભું થતાં કેન્યામાં પેટ્રોલના ભાવ 20% અને ડીઝલમાં 47%નો વધારો થતાં જનતા ભડકી. બાંગ્લાદેશમાં ભારતીય રાજદ્વારી કચેરીમાં મોટી ઘટના. સુરક્ષા પ્રોટોકોલ ઓફિસરનું રહસ્યમય મોત. સમુદ્રમાં ભારતીય તાકાતનો અદ્ભુત નજારો. એક સાથે 4 પરમાણુ સબમરીન. જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે. પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર. દરિયામાં નાખેલા કેબલ પર ટેક્સ આપો, નહીં તો ઇન્ટરનેટ ઠપ કરી દઈશું. ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ. સોનાની દુકાને જવાનું બંધ. હવે શેર બજારમાંથી જ ખરીદો 100% અસલી સોનું. એનએસઈએ શરૂ કરી નવી સિસ્ટમ. રાજકોટમાં દેશભરના 11 જેટલા વર્ષા વિજ્ઞાનના જાણકારોનું સન્માન કરાયું. પુરુષ આગાહીકારોની ફોજ વચ્ચે વરસાદનો વર્તાળો કરનાર ગુજરાતના એકમાત્ર મહિલા આગાહીકારક જીવતીબેન. ખેડૂત મિત્રો નોંધજો, વાવાઝોડા સાથે પ્રી મોન્સૂન વરસાદની થશે એન્ટ્રી. આંબાલાલ પટેલની મોટી આગાહી. પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ સરકારે લીધા 5 મોટા નિર્ણયો. મહિલાઓને દર મહિને 3000 રૂપિયાની સહાય અને બસમાં મફત મુસાફરી. મદ્રેસાને મોટો ઝટકો. સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપના નેતાની તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને કરી હત્યા. ઓનલાઈન દવાઓના વેચાણ માટેનો માર્ગ મોકળો કરવા ભારતના 12,50,000 કેમિસ્ટરોએ 20 મેના રોજ ભારત બંધનું એલાન આપ્યું. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત. સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું. યુદ્ધના ભણકરા. ઈરાન અમેરિકા વિવાદથી મોંઘવારીમાં આવશે ભડકો. જ્યોતિષી ગણતરી મુજબ આગામી 20 દિવસ દુનિયા માટે ભારે. વાહન ચાલકો સાવધાન. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર 120 થી વધુની સ્પીડ પકડાય તો આવશે 1500 રૂપિયાનો ઓનલાઈન મેમો. દુનિયા હજુ કોરોનાની મહામારીથી માંડ બહાર આવી છે, ત્યાં જ વધુ એક ખતરનાક વાયરસ ઇબોલાએ આફ્રિકાના દેશોમાં મચાવી છે તબાહી. 300 થી વધુ કેસ નોંધાયા. 80 થી વધુ લોકોના મોત થયા. અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. મે મહિનામાં હીટસ્ટ્રોકના 25 કેસ નોંધાયા. બપોરે બહાર ન નીકળવા તંત્રની સલાહ. અમરેલીના બગસરામાં ગેરકાયદે સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. રિક્ષા અને મુદ્દામાલ સાથે સખાની ધરપકડ કરી. પુતિન માટે કરો યા મરો જેવી સ્થિતિ. યુક્રેન સામે રશિયાનું સૈન્ય લાચાર. હવે લેવા પડશે અત્યંત મુશ્કેલ નિર્ણયો. અદાણી ગ્રુપની મોટી જીત. પુરાવાના અભાવે અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ ક્રિમિનલ કેસ કાયમી ધોરણે બંધ. હજુ મોંઘા થશે પેટ્રોલ ડીઝલ. ભાવ વધાર્યા છતાંય ઓઇલ કંપનીઓને રોજનું અજબોનું નુકસાન.
પેટ્રોલમાં ઇથોનોલની જેમ એલપીજીમાં ડાયમેથલ ઇથર ઉમેરવાની તૈયારી. પુણેની લેબમાં તૈયાર થશે દેશી કુકિંગ ગેસ. દેશમાં માત્ર 2 દિવસનો જ પેટ્રોલ ડીઝલનો સ્ટોક. પંપો પર લાઈનો લાગતા આખરે આવ્યો સરકારનો મોટો ખુલાસો. વિશ્વ યુદ્ધની તૈયારી. યુએઈના ન્યુક્લિયર પ્લાન્ટ પર મોટો ડ્રોન હુમલો. અમેરિકા સાથે વાત કરવા ઈરાનનો ઇનકાર. અમેરિકાની દાદાગીરી સામે ભારતનો હુંકાર. રશિયા પાસેથી જ ક્રૂડ ઓઇલ ખરીદવાનો મોદી સરકારનો મોટો નિર્ણય. ચીનમાં 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ. 13 ઇમારતો જમીનદોસ્ત. 2ના મોત અને 7,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. ગુજરાત સરકારની અભરાએ સડેલી કલ્પસાર યોજના નેધરલેન્ડ પૂરી કરશે. પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર થઈ મોટી હલચલ.